છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે વાર્તાલાપ વડલાનો પ્રારંભ કરવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓને જનજાગૃતિ, નારી શક્તિ ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે। મહિલાઓ દાદી, માતા, બેન, માસી, કાકી, દીકરીઓ, પત્ની, ફોઈ સ્વરૂપે હોય છે। શાળાના શિક્ષિકાબેન સુરતાબેન રાઠવાનું શાળાના પરિવાર, શાળાની દીકરીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। મહિલાઓનું જીવનનું મહત્વ શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલે સમજાવ્યું હતું। વાર્તાનો વડલાની પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપી આ દિવસે શાળામાં એક નવતર પ્રયોગ રૂપે પર્યાવરણ સંરક્ષક ઇકો ક્લબની પ્રવૃત્તિઓ ભાગરૂપે વાર્તા વડલો પ્રવૃત્તિનો પ્રારંભ શિક્ષિકાબેન સુરતાબેન રાઠવાઈ અને વિદ્યાર્થી પિંકાબેન હેમસિંગભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો। આથી શાળામાં શિક્ષકો અને શાળાના બાળકો દ્વારા વાર્તાના વડલા નીચે સૌ સાથે બેસી વાર્તાઓ કહેવામાં આવશે। બાળકોને પોતાની શક્તિ ખીલવાની તક મળશે। બાળકોમાં સ્ટેજ પર પાવર વધશે। નિસંકોચપણે પોતાના મંતવ્યો રજૂ કરતા થશે। બાળકોને પોતે માતૃભાષામાં ખીલવાની તક મળશે। વાર્તાનો વડલોની પ્રેરણા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ સચિવ પુલંકિત જોશી અને પર્યાવરણ કપડવંજના ડૉક્ટર નિમેશભાઈ પ્રજાપતિની પાસેથી મળી। શાળાના પરિવાર ગોવિંદવનના પ્રેરણા સ્ત્રોત શિક્ષક ગોવિંદભાઈ રાઠવા, માધવભાઈ, અમીનભાઈ, સંજયભાઈ, ચિંતનભાઈ પટેલ, સુરતાબેન રાઠવા દ્વારા વાર્તા વડલોની પ્રવૃત્તિને નિયમિત બનાવી રાખવા કટિબદ્ધ બન્યા હતા। શાળાના શિક્ષકો દ્વારા વિવિધ રમતો, કસરત સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના આચાર્ય શ્રી પ્રવીણકુમાર પટેલે દ્વારા પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ વિશે સમજ આપી સૌનો અભિનંદન પાઠવ્યા હતા।